સવારમાં જ્યારે મગજ કામ ના કરતું હોય ને ત્યારે જુગાડ આપણા રસોઈમાં જ હોય છે. એટલે કે સવારના 9:30 થઈ ગયા હતા અને નાસ્તાની કોઈ પ્રિપેરેશન નથી. તો હવે શું બનાવવું ત્યાં આવીને ગાડી અટકી ગઈ હતી. તો હવે શું કરીએ? નાસ્તો બનાવવો પડે. તો મેં સૌથી પહેલાં શું કર્યું ને, પહેલાં બટાકા મેં બાફી દીધા. કેમ કે બટાકા દરેક વસ્તુની સાથે ચલી જાય છે. એક વખત બસ બટાકા બાફી દીધા ને પછી તો ગમે તે બની જ જવાનું છે, એ બધાને ખબર જ છે. તો સરસ રીતે બોઇલ કરીને આવી રીતે આપણે એને ક્રશ કરી લીધા. એના પછી મરચાં તો જાય જ નોર્મલી. તો 2 મરચાં સરસ મેં ફાઇન ચોપ કરીને એની અંદર નાખી દીધા. એની સાથે સાથે ફાઇન ચોપ કરીને ધાણા નાખી દીધા. હવે આને થોડું ટેસ્ટી બનાવવા માટે મેં નાખી દીધું આની અંદર ડુંગળી. એના પછી મેં નાખી દીધું મીઠું. એના પછી આપણે નાખ્યો ઓરેગનો, કેમ કે આજકાલ ઓરેગનો દરેકમાં જાય છે. ભલે ઇટાલિયન હબ્સ હોય પણ આપણા ઇન્ડિયન જુગાડ કરી જ લે છે. હવે ચીલી ફ્લેક્સ નાખી દો, કેમ કે ઓરેગનો જાય તો ચીલી ફ્લેક્સને તો જોવું જ પડે. એની સાથે નાખી દીધું મેં થોડો ચાટ મસાલો, એટલે થોડું ચટપટું થઈ જાય. થોડી સેવ પડી હતી, સેવ પણ નાખી દીધી. હવે આ માવો સરસ મજાનો આપણો રેડી થઈ ગયો છે. પણ હવે આનું કરવું શું, કંઈ દિમાગમાં આવે છે? તો પછી મેં જોયું 4 રોટલી પડી છે ડબ્બાની અંદર. તો કેમ ના રોટલી સાથે આનું કંઈક યુનિક આપણે કંઈક ટ્રાય કરીએ. તો મેં સૌથી પહેલાં શું કર્યું, એ રોટલીના મેં આવી રીતે 4 પીસ કરી લીધા. બરોબર, 4 સરસ મજાના ઇક્વલી પીસ કર્યા પછી આપણે એક ગોલ રેડી કરવાનો છે. શેનો ગોલ? સબસ્ક્રાઈબરનો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. હા, હવે ગોલ ઉપર આવીએ. ગોલ માટે મેં લીધો છે થોડો મેદો. મેદો ના હોય તો ઘઉંનો લોટ પણ ચાલશે. એના અંદર થોડું પાણી એડ કરી લો અને સરસ મજાની આવી રીતે ફેવિકોલ બનાવી દો. હવે જે રોટલી કટ કરી હતી ને, એ તો 2 પડવાળી હોય, નીકળી જવાની છે. તો મેં એને ચોંટાડી દીધી, જેવી રીતે આપણે હસ્તકલામાં કાગળ ચોંટાડતા હતા. આવી રીતે એનું મોઢું બંધ કરી દીધું અને એના આસપાસ પણ થોડું ફેવિકોલ મેં લગાવી જ દીધું. હવે એનું આપણે કોન બનાવવાનો છે. હવે રાતની રોટલી હતી એટલે થોડી તો તૂટવાની જ છે. હા, એમાં કોઈ મોટી વસ્તુ નથી. બધા આવી રીતે કોન બનાવી દીધા અને જે માવો આપણે રેડી કર્યો હતો ને બટાકાનો, એ આની અંદર આપણે ફિલ કરવાનું છે, કે આની ફિલિંગ રેડી થઈ ગઈ છે. ફિલિંગ કરી દો મસ્ત મજાથી. આમ ઘુસાડીને સરસ મજાનો કોનને ભરી દો આવી રીતે. બધા કોન સરસ મજાના રેડી થઈ ગયા. હવે આપણે મૂકવાનું છે ઓઇલ, એટલે કે તેલ ગરમ કરવા મૂકવાનું છે. અને જે બેટર થોડું હતું ને, એમાં થોડું ડીપ કરીશું એનો મોઢા અને એના પગને, અને પછી આપણે એને ડીપ કરશું ઓઇલની અંદર. સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આને આપણે ફ્રાય કરવાનું છે. સરસ મજાની રેસીપી રેડી થઈ ગઈ, એકદમ જુગાડુ રેસીપી. કેવી લાગી તમને? મારું દિમાગ થોડું જુગાડું જ છે. જો તમને પણ મારું આ જુગાડી રેસીપી ગમી હોય ને, તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો ચેનલ ઉપર તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા, તો હવે આપણે પાછા વળીએ રોટી કોન તરફ. તો સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરવાનું છે. વચ્ચે ચમચા નાખવાની જરૂર નથી, નહીં તો તૂટી જશે, કેમ કે આમ પણ રાતની રોટલી હતી. બસ એક વખત એવું લાગે કે થોડું કરકરી થઈ ગઈ છે, એટલે એક વખત ખાલી ચેક કરી લેવાનું કે આમ લાગે છે ને કરકરી થઈ છે ને, થઈ ગઈ હતી. તો હવે આપણે એને ટ્રાન્સફર કરી દઈશું એક પ્લેટમાં. આ રેસીપી સિરિયસલી એટલી સરસ લાગે છે ને. હવે લેવાનું છે આપણે થોડી ઝીણી સેવ અને કોટિંગ માટે લઈશું આપણે કેચઅપ. સરસ કેચઅપમાં ડૂબોળશું, આવી રીતે સેવ સાથે કોટ કરી લઈશું. તો બની ગયા આપણા ધાસુ જુગાડુ રોટી કોન. તો મસ્ત મજાની આ રેસીપી રેડી થઈ ગઈ છે. હવે તમે આને માયોની સાથે ખાઈ શકો, તમે કેચઅપ સાથે ખાઈ શકો, જે ઈચ્છા હોય એની સાથે ખાઓ. અને કોઈ વસ્તુ નહીં પણ હોય ને તો પણ એમને પણ મજા આવશે. તો સવારમાં મારો નાસ્તો તો રેડી થઈ ગયો. હવે મસ્ત મજાનું પેટ ભરીને હવે ઓફિસ નીકળવાનું છે. 10 વાગી ગયા છે. તો હવે શું, રેસીપી ખતમ થઈ ગઈ. લાઈક કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખાઓ પીઓ અને ખુશ રહો. જય શ્રી રામ, જય બજરંગબલી દાદા, ને હા, જય શ્રી કૃષ્ણ.